નમસ્કાર દર્શક મિત્રો, હું જયતી સ્વાગત કરું છું આપનું પોરબંદર લાઈવમાં। પોરબંદર લાઈવની શરૂઆત આજની હેડલાઇન્સથી। બળેજ ગામે યુવાનની કરપીણ હત્યા, દારૂના બંદૂકમાં કરાઈ હત્યા। રાણાવાવના ફાર્મ હાઉસમાંથી નશીલો પદાર્થ ઝડપાયો, 2 શખ્સો પોલીસના સકંજામાં। પોરબંદરમાં ઘરફોડ ચોરીનો આરોપી પોલીસના સકંજામાં, 1 વર્ષમાં 6 સ્થળોએથી ચોરી કરી। પોરબંદરમાં નવરાત્રી પૂર્વે ચુંદડી, દાંડિયા અને ગરબાની ખરીદી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદર તાલુકાના બળેજ ગામે સોમવારની મોડી રાત્રિના એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। દારૂના બંદૂકને લઈને આ હત્યા નિપજાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને પોલીસે આરોપીને દબોચી લીધો હતો। પોરબંદર નજીકના બળેજ ગામે રહેતા સુભાષ જખરાભાઈ પરમાર નામના 25 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। શરીર ઉપર ઈજાના નિશાન હોવાથી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં પોરબંદર એસઓજી અને એલસીબી સહિતનો સ્ટાફ બળેજ ગામે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। સુભાષ પરમાર નામના યુવાનની હત્યા કોણે કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન વેજા ઉર્ફે ભાંભોર રામા પરમાર નામના શખ્સને 1 સપ્તાહ પૂર્વે જ સુભાષ પરમાર સાથે ઝઘડો થયો હતો, જેના બંદૂકને લઈને આ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। 8-10-18ના રોજ માધવપુર પોલીસ સ્ટેશનના બળેજ ગામની અંદર સુભાષભાઈ જખરાભાઈ પરમાર નાઓની લાશ પોલીસને મળેલ હતી, જેના આધારે તાત્કાલિક પોલીસ લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજીની ટીમો ત્યાં કામ પર લાગી ગઈ હતી। જેના આધારે અમને એવું જાણવા મળ્યું હતું કે 1-10-18ના રોજ મરણ જનાર સુભાષભાઈ પરમાર જે છે તેઓની ઉપર પ્રોહિબિશનનો કેસ પોલીસે કરેલ હતો, જેમાં આગળ તપાસની અંદર તેઓ દારૂ જે છે એ વેજાભાઈ પરમારને ત્યાંથી લાવેલાનું તપાસમાં ખુલેલું હતું, જે અનુસંધાને બંને વચ્ચે મંદુક છેલ્લા અઠવાડિયાથી ચાલતું હતું। આ આધારે વેજાભાઈ પરમારના ઘરે તપાસ કરતા તેઓના ઘરે કોઈ હાજર મળી આવેલ નહોતું અને ત્યાં ઝપાઝપીના નિશાન ને એવું બધું જોવા મળેલ હતું, જેના આધારે વેજાભાઈ પરમારની તપાસ કરતા તેઓને પકડી માધવપુર પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરતા તેઓએ આ પોતાની માહિતી પોલીસને આપેલી છે તે બાબતનું મનદુખ રાખી ઝઘડો કરેલ હતો અને એ ઝઘડામાં જ તેણે કુહાડી અને લાકડાના દંડાના ઘા મારી સુભાષભાઈ પરમારનું મૃત્યુ નિપજાવેલું હતું। અત્યાર સુધી તપાસની અંદર વેજાભાઈ પરમાર જે છે ફક્ત એકની સંડોવણી બહાર આવી છે, તે ઉપરાંત તેઓના વાઇફ પણ એ સમયે ત્યાં હાજર હતા, તો તેઓની કયા અંશ સુધી સંડોવણી છે તેની તપાસ શરૂ છે। વેજાભાઈ પરમારની અટકાયત કરવામાં આવી છે। પોલીસે શંકાના આધારે વેજારામા પરમારના ઘરે તલાશી લીધી હતી। એ દરમિયાન આરોપીનો ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને આ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાથી વેજારામા પરમારે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું। જો કે પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને વધુ પૂછપરછ હાથ ધરી છે। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં પણ નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે અને તેનો પર્દાફાશ એસઓજીએ કર્યો છે। રાણાવાવ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી અને નશીલો પદાર્થ પોલીસે કબજે કર્યો છે અને 2 શખ્સોને દબોચી લીધા છે। મોટા શહેરોમાં નશીલા પદાર્થનું રેકેટ અવારનવાર બહાર આવે છે, પરંતુ પોરબંદર જેવા નાના જિલ્લામાં પણ નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સક્રિય બન્યા છે। હેરોઇન અને ગાંજા જેવા નશીલા પદાર્થો યુવા પેઢીને ખવડાવી અને તેમનું જીવન બરબાદ કરવા માટે કેટલાક તત્વો સક્રિય બન્યા છે, તેવી બાતમી પોરબંદર એસઓજીને મળી હતી, જેના આધારે રાણાવાવ નજીકના પીપળિયા રોડ ઉપર આશીષ કિશોર સવાણીના ફાર્મ હાઉસ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો। એ દરમિયાન 1.400 મિલીગ્રામ હેરોઇન જેવો નશીલો પદાર્થ, આ ઉપરાંત 15 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો।
પોલીસે આશિષ કિશોર સવાણી તેમજ વલી મોહમ્મદ સત્તાર ચાવડા નામના બંને શખ્સોની ધરપકડ કરી હતી. પોરબંદર પોલીસ જિલ્લામાં રાણાવાવ પોલીસ વિસ્તારની અંદર અમુક જગ્યાએ NDPS એટલે ડ્રગ્સ વેચે છે એવી પોરબંદર પોલીસને હકીકત મળેલ, જેમાં પોરબંદર પોલીસની અલગ અલગ ટીમો બનાવી સારા કોલેજ, દરગાહ, મંદિર, મુસાફરખાના, રેલવે સ્ટેશન પર ટીમોએ ચોક્કસ પેટ્રોલિંગ કરેલ અને એના આધારે રાણાવાવ પીપળિયા રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસને કોર્ડન કરી ચેક કરતા, જેમાં આરોપી આશિષ કિશોરભાઈ સવાણી ઉંમર 27, રહેવાસી ગોપાલપરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે રાણાવાવ, વલી મોહમ્મદ સત્તાર ઉંમર વર્ષ 27, રાણાવાવ વાસરાદાના મંદિર પાસે ગાંજો તથા કેબી પદાર્થ 15 ગ્રામ 500 મિલીગ્રામ તથા બ્રાઉન કલરનો પાવડર પુષ્કળ વાંસવાળો 1 ગ્રામ અને 300 મિલીગ્રામ જેટલો મુદ્દામાલ મળી આવેલ અને 25,800 રૂપિયા જેટલા સાથે 2 ઈસમોને પકડી રાણાવાવ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 110/2018 NDPS અગ્નિ કલમ 20B 21A 27 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા બંને શખ્સો કેટલાક સમયથી ડ્રગ્સનો ધંધો કરે છે અને જથ્થો ક્યાંથી લાવતા હતા અને પોરબંદર જિલ્લામાં કયા કયા સ્થળે સપ્લાય કરતા હતા તે સહિતની પૂછપરછ હાથ ધરી છે. પોરબંદર વાસીઓ જે યુવાનો જે છે તેઓ સૌને અપીલ છે કે આ પ્રકારનો ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવનથી દૂર રહે અને આ પ્રકારે ક્યાંય પણ વેચાણ થતું હોય તો તેની તાત્કાલિક માહિતી પોલીસને આપે, જેથી કરીને વધુમાં વધુ આ પ્રકારના વ્યક્તિઓને અટક કરી શકાય. એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ શખ્સો 1 ગ્રામમાંથી 10મા ભાગની પડીકી બનાવી અને રૂપિયા 100 થી લઈ અને 300 સુધીમાં વેચાણ કરતા હતા અને કેટલાક યુવાનોને પણ નશાની લત લગાડવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં સતત બની રહેલા ચોરીના બનાવને લઈને પોલીસ હરકતમાં આવી છે. અંતે 4 દિવસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી અને એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ દરમિયાન વધુ 5 જેટલી ચોરીનો બનાવો પણ સામે આવ્યા છે. પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતા પોલીસ કર્મી માલદેવભાઈ અર્જનભાઈ કેશવાલાના રહેણાંક મકાનમાં ગત તારીખ 4 ઓક્ટોબરના રોજ ચોરી થઈ હતી અને તસ્કરો 11 તોલા સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,80,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ ચોરીનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી LCBના PI DV બસિયા સહિતની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. એ દરમિયાન કરલીના પુલ પાસેથી વિરમ ઉર્ફે વિજય લઘુ આગટ નામના શખ્સને શંકાના આધારે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા તેમણે માલદેવભાઈ કેશવાલાના મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને ત્યારબાદ તેણે રૂપિયા 1,80,000નો મુદ્દામાલ પણ કાઢી આપ્યો હતો. પોલીસે આ મુદ્દામાલ કબજે કરી અને આરોપી વિરમ ઉર્ફે વિજય લખુ આગળની આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે છેલ્લા 1 વર્ષમાં અલગ અલગ 5 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોરબંદર સિટીની અંદર સીતારામનગર વિસ્તારની અંદર માલદેવભાઈ કેશવાલાના ઘરે આશરે 1,80,000 રૂપિયાની સોના ચાંદીના દાગીના અને કેશ રોકડ રકમની ચોરી થયેલ હતી. 4/10/18ના દિવસે આ ચોરી થઈ તો તાત્કાલિક LCB, SOG અને વિવિધ લોકલ પોલીસ સ્ટેશનની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તે વિસ્તારની અંદર ત્યારબાદ એ ધ્યાન પર આવ્યું કે સીતારામનગર વિસ્તારની અંદર છેલ્લા 1 વર્ષની અંદર અનેક ચોરીઓ થયેલી છે કે જેની અંદર દરેકની અંદર એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી કે જેમાં મકાનની પાછળનો દરવાજો જે હોય તે દરવાજાની પાસે જે બારી હોય તે બારીનો કાચ તોડી અંદરથી હાથ નાખી દરવાજો ખોલી ચોરી કરવામાં આવેલ હતી. તેના આધારે એક જ ઈસમ આ પ્રકારની ચોરી કરી રહેલ છે એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવેલ હતું, જેના આધારે તે વિસ્તારની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમોનું એક લિસ્ટ તૈયાર કરી એક પછી એક બધાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વિજય લખુભાઈ આગટ નામનો એક વ્યક્તિ જે જુગાર રમવાની આદતવાળો હતો તેની
ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે આ ચોરી કબૂલ કરેલી હતી અને તેની પાસેથી પૂરેપૂરો 1,80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલો હતો અને ત્યારબાદ વધુ સઘન પૂછપરછ કરતા તેણે તે જ વિસ્તારની અંદર બીજી 5 ચોરી કરેલ હતી કે જેની અંદર આશરે એકાદ વર્ષ પહેલાં કાનાગીગા વડોદરાના મકાનમાંથી તેણે સોનાના દાગીના 6 તોલા અને એ ઉપરાંત રોકડ રૂપિયાની ચોરી કરી હતી. અમર પોલિફિક્સના બાબુભાઈ જાફરની દુકાનમાંથી તેણે 3.5 લાખ રૂપિયાની ચોરી કરેલ હતી. 8 મહિના પહેલાં નાગાર્જુનભાઈ ખૂટીના મકાનમાંથી એણે આશરે 19 તોલા સોનું અને 5,000 રૂપિયા રોકડની ચોરી કરેલ હતી. આશરે 6 મહિના પહેલાં વણકરવાસમાંથી 14,000 રૂપિયાની ચોરી કરી હતી અને પોરબંદર સીતારામનગરમાં રહેતા પરબતભાઈ મહેર જે છે એમના ઘરેથી આને 3,000 રૂપિયાની ચોરી કરેલ હતી. આ ઈસમ જે છે તે જુગાર રમતા જ્યારે પણ હારી જાય જુગારની અંદર તો તેના પૈસાની ચૂકવણી કરવા માટે થઈને ચોરી કરતો હતો, તે પ્રકારની કબૂલાત તેણે કરી હતી. અત્યાર સુધીની તપાસમાં તો તે એકલો જ ચોરી કરતો હતો તેવું બહાર આવ્યું છે કે જેની અંદર તે જ્યારે પણ એને પૈસાની જરૂરત પડે ત્યારે પોતે ત્યાં સીતારામનગરનો રહેવાસી હોય, જે પણ મકાન બંધ હોય ત્યાં પાછળના દરવાજાથી એ ઘૂસીને ચોરી કરતો. અગાઉ તે જુગારધારાની અંદર ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો છે. પોરબંદરના સીતારામનગર તેમજ આસપાસના વિસ્તારોમાં કુલ 6 જેટલી ચોરીને અંજામ આપનાર વિરમ ઉર્ફે વિજય નામનો શખ્સ જુગાર રમવાની ટેવ ધરાવતો હોય, જ્યારે પણ જુગારમાં હારી જાય ત્યારે તે એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતો હતો. મકાનના પાછલા દરવાજેથી મકાનમાં ઘૂસી અને ચોરીને અંજામ આપતો હતો. પોલીસે આ શખ્સના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોરબંદરની 6 થી પણ વધુ ચોરીનો ભેદ ઉકેલાતા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસને 3 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજી અને એલસીબીએ 3 જેટલા મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુપેરે ચાલે તે માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે સુદ્રઢ વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, જિલ્લામાં બનતા વિવિધ ગુનાઓમાં ભેદ પણ ગણતરીના જ દિવસોમાં ઉકેલવામાં આવે છે. પોરબંદરમાં 4 દિવસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી અનેક આરોપીને ઝડપી લીધો હતો. બડેજ ગામે સોમવારની રાત્રિના થયેલી હત્યાનો ભેદ પણ એસઓજી અને એલસીબીએ ગણતરીની કલાકોમાં જ ઉકેલી અને આરોપીને ઝડપી લીધો છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં નશીલા દ્રવ્યોના કાળા કારોબારનો પણ એસઓજીએ પર્દાફાશ કરી અને 2 આરોપીઓને ઝડપી લીધા છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ સતર્કતા દાખવી અને ગુનાઓના ભેદ ઉકેલી રહી છે. આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પણ પોલીસ સતર્ક બની છે અને ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર બની હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ગણતરીના જ દિવસોમાં ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. આ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમને પણ બિરદાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 1 સપ્તાહમાં સ્વાઇન ફ્લૂને કારણે 2 વ્યક્તિઓના મોત થયા છે. સોમવારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 4 જેટલા કેસ સામે આવ્યા છે. તેમાંથી 2 દર્દીઓના મોત થયા છે. થોડા દિવસો પૂર્વે એક વૃદ્ધની રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ બિરલા દંગા વિસ્તારમાં રહેતી એક મહિલાનું પણ જામનગર સારવાર દરમિયાન મોત થયું છે. પોરબંદર જિલ્લામાં સ્વાઇન ફ્લૂને કારણે 2 દર્દીઓના મોતને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. આ વિસ્તારમાં સર્વે હાથ ધરી અને તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. વિપુલ રાઠોડ સાથે અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા વિવિધ વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે અને છેલ્લા 6 માસમાં અંદાજે 4 કરોડ જેવી રકમ વેરા પેટે વસૂલવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી વેરાની વસૂલાત શરૂ કરી દેવામાં આવે છે, જેમાં હાઉસ ટેક્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી સહિતના વિવિધ વેરાઓ વસૂલવામાં આવે છે. પાલિકા દ્વારા છેલ્લા 3 માસમાં 3.91 કરોડ જેવી રકમ વસૂલવામાં આવી છે,
જેમાં હાઉસ ટેક્સના 2 કરોડ, સ્ટ્રીટ લાઇટ વેરાના 22 લાખ, સફાઈ વેરાના 48 લાખ, પાણી વેરાના 64 લાખ અને એજ્યુકેશન ટેક્સની 22 લાખની વસૂલાત કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાનું કરવેરાનું ડિમાન્ડ 12 કરોડ અને 39 લાખ જેવું ડિમાન્ડ છે આખા વર્ષનું, જે પૈકી આ સપ્ટેમ્બર અંતિમ અમે 3 કરોડ અને 91 લાખ જેવી વસૂલાત આવી ગઈ છે, જે લગભગ 32% જેવી થવા જાય છે. હજી પણ ઘણી ડિમાન્ડ બાકી છે. મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરશું, પાણીના કનેક્શનો કાપવાની કાર્યવાહી કરશું. આવી કાર્યવાહી ન કરવી પડે જેના માટે લોકોને બચવા પણ અપીલ કરવામાં આવે છે અને તેઓનો કરવેરા સમયસર ભરપાઈ કરી આપે. પોરબંદર નગરપાલિકા દ્વારા સરકારશ્રીની મંજૂરી લઈ અને રિબેટ પેનલ્ટીના નિયમો લાગુ કરવામાં આવેલ છે, જેથી લોકો રિબેટનો લાભ લઈ અને પેનલ્ટીથી બચે, જેથી નગરપાલિકાનું જે કરવેરાનું બિલ મળે તે સમયસર ભરપાઈ કરી આપે એવી શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. વેરા બિલની રકમ 1 માસમાં ભરનાર અરજદારને 10% રિબેટ બિલ આપવામાં આવે છે. પાલિકાએ અત્યાર સુધીમાં 35% જેવી વેરાની વસૂલાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વાત કરીએ નવલા નોરતાની તો બુધવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે માં જગદંબાની આરાધના લોકો ભક્તિભાવ સાથે કરશે. બજારમાં માતાજીની ચુંદડી ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. પોરબંદરના બંગડી બજાર વિસ્તારમાં આભલા અને સંતારાથી મઢેલી વિવિધ પ્રકારની ચુંદડી લોકોએ ખરીદી હતી. નવરાત્રી દરમિયાન માતાજીને વિવિધ પ્રકારની ચુંદડીનો શણગાર કરવામાં આવશે. લોકોમાં જગદંબાની આરાધના ભક્તિભાવ સાથે કરશે. આ વખતે નવરાત્રિમાં બધી ચુંદડીઓ બધી વેરાયટીમાં આવે છે. ગયા વખત ને જે દર વર્ષે હોય છે એનાથી થોડી વધારે જરીવાળી, જરદોશીવાળી, વર્કવાળી બધી ચુંદડીઓ બધી સારી હોય છે અને દર વર્ષે જે હોય છે એનાથી બધા નવીનતા માગે છે અને 5-10 રૂપિયાથી માંડીને 200, 300, 400 રૂપિયા સુધીની ચુંદડી હોય છે અને આ વખતે બધા વેરાયટીઓ ઘણી સારી માગે છે. પોરબંદરમાં નવરાત્રી દરમિયાન લોકો ગરબા, ચુંદડી અને દાંડિયાની ખરીદી કરતા હોય છે, ત્યારે પોરબંદરમાં વિવિધ પ્રકારના દાંડિયાનું આગમન થઈ ગયું છે. સ્ટીલ, લાકડા અને એલ્યુમિનિયમ સહિતના દાંડિયા બજારમાં ઉપલબ્ધ છે. ₹20થી લઈ અને 130 સુધીના દાંડિયા બજારમાં જોવા મળી રહ્યા છે. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ દાંડિયાના સંગાથે રાસની રમઝટ બોલાવશે. હું 18-20 વર્ષથી આ દાંડિયા, ખંજરી, ગરબાનું વેચાણ કરું છું બંગડી બજારમાં. કરાકી દર વખતની જેમ સારી છે. આ વખતે એલ્યુમિનિયમના, સ્ટીલના, પછી પ્લાસ્ટિકના આવે એ બધા લાકડાના 3-4 આઈટમમાં બધી, પણ થોડો 5-7 રૂપિયા ભાવ વધારો છે, બાકી કંઈ છે નહીં. એલ્યુમિનિયમના, એ લાકડાના ને સ્ટીલના ત્રણેય ને પ્લાસ્ટિકના. તો નવરાત્રી દરમિયાન તબલા, ઢોલક સહિતના વાજિંત્રોની પણ એટલી જ માંગ જોવા મળતી હોય છે. જો કે આજના સમયમાં આધુનિક વાજિંત્રો આવી ગયા છે, ત્યારે ઢોલક અને તબલાના રિપેરિંગ કરનારા કારીગરો પર અસર પડી રહી છે. એક સમયમાં પ્રાચીન ગરબીઓમાં તબલા અને ઢોલક ઉપર રાસની રમઝટ બોલતી હતી. આજે માત્ર ગ્રામ્ય વિસ્તારોની ગરબીમાં તબલા અને ઢોલક ઉપર રાસ રમાડવામાં આવે છે. પોરબંદરમાં તબલા, ઢોલકના રિપેરિંગ અને વેચાણ કરતા કારીગરોના ધંધા ઉપર આધુનિક વાજિંત્રોને કારણે અસર પડી છે. પોરબંદરમાં 4 પેઢીથી તબલા અને ઢોલકનું રિપેરિંગ કામ કરતા કારીગરોએ એવું જણાવ્યું હતું કે આ રિપેરિંગના વ્યવસાયમાં 50%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર ગ્રામ્ય વિસ્તારમાંથી જ ઢોલક અને તબલાની ખરીદી થઈ રહી છે, તેમજ તેના સમારકામના ગ્રાહકો પણ ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ પડતા જોવા મળે છે. અમારો ધંધો જે છે એ ઓછામાં ઓછો 70 થી 80 વર્ષ જૂનો ધંધો છે ને વારસાગત ધંધો છે. અમારો તબલાનો અને ઢોલકનો રિપેરિંગનો ધંધો. અત્યારના પહેલાંના સમયમાં 50%નો ફેર પડી ગયો. એનું કારણ છે કે જેમ અત્યારે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્લસ વધારામાં જે પ્લાસ્ટિકનું ચલણ જે દિવસે ઢોલકોમાં ને થતું આવે છે, ડ્રમ બેન્ડ પાર્ટીમાં ને એને હિસાબે 50%માં ધંધામાં ફેર પડી ગયેલો છે. ઢોલ અને તબલામાં તો કંઈ આધુનિકમાં તો ભાઈ નવું કંઈ થઈ શકે એમ નહીં. પહેલાં જે લેધર કે ચામડાનો જ ખાલી ઉપયોગ થતો, અત્યારે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. બાકી તો જે બોડીમાં છે લાકડાનું આવતું, એની જગ્યાએ લાકડાનું તો આવે જ છે, પ્લસ સ્ટીલનું પણ આવે છે અત્યારે, અને પ્લાસ્ટિક બોડીમાં હેવીમાં થોડુંક આવે છે. હા, ગ્રામ્ય વિસ્તારોમાં જે અત્યારે આપણે બૈડા વિસ્તારમાં અને ખાસ કરીને જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં જોવા જતા, બૈડા વિસ્તારમાં ભજન ભાવનું
હોવાને લીધે ભજન ધૂન મંડળ કીર્તન મંડળ ને હોવાને હિસાબે તબલાનું ને એનું હજી ચલણ જળવાયેલું છે. નવરાત્રી દરમિયાન ગામડાનું કામકાજ સારું રહે, જ્યાં લગીન ગરબા ગામડામાં થતા રહે છે ને એ પરંપરાગત થાય છે એટલે કામકાજ હાલ્યું રહે છે. નવાની અંદાજે તો જેવું ઢોલક સમજી લ્યો કે તબલાની કિંમત છે 3-3.5 હજારથી ચાલુ થતી હોય છે, 15-20 હજાર જેવું એમાં આપણે વેરાયટી અલગ અલગ હોય એ પ્રમાણે હોય છે. એવી રીતે ઢોલ ને ઢોલકમાં 1200-1300થી ચાલુ થાય, જેવું આપણું ઓલી હોય રેન્જ એ પ્રમાણે મળતા હોય છે. પોરબંદરમાં ઢોલકના કારીગરો એક એટલે કે અમારી દુકાન છે એ, અને પ્લસ અમે એટલે કે હું એક ને મારા પપ્પા અને એક મારો નાનો ભાઈ એટલે કે 3 જણા. પોરબંદરમાં એન્જલ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ જામનગર દ્વારા યુનિક કલર ક્રિએશનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નટવર સેજી આર્ટ ગેલેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનાબેન પરીખ તથા ધર્મેશભાઈ લિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા અને તારીખ 7 થી 9 ઓક્ટોબર સુધી યોજાયેલા આ ચિત્ર પ્રદર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રદર્શન અમે જામનગરવાળા અને ધ્રોળવાળા ભેગા થઈ આર્ટિસ્ટોએ ભેગા થઈને આ પ્રદર્શન ગોઠવ્યું છે અહીંયા. અને એમાં બધાયની પોતપોતાની અલગ અલગ શૈલી છે. કોકે શિવપુરાણ ઉપર બધું મૂક્યું છે, સિમ્બોલિક ચિત્ર છે, આર્ટ શૈલી છે, અને બીજી બધી અલગ અલગ પોતપોતાના સપનાને આવરી લઈને કલાકૃતિઓ અહીં મૂકવામાં આવી છે, જે અમે અહીંયા રજૂ કરી છે. શિવ ઉપર છે, પછી ભ્રૂણ હત્યા છે, પછી ડ્રીમ ગર્લ છે, બીજા સિમ્બોલિક વોટર કલરના છે, પ્રાકૃતિક ચિત્રો છે, વાઇલ્ડ લાઈફ ઉપર છે. એમ અલગ અલગ પોતપોતાની રીતે 4 આર્ટિસ્ટોએ અહીંયા ચિત્ર મૂક્યા છે અને અમે અહીંયા અમારી રીતે શૈલીમાં રજૂ કર્યા છે. પ્રદર્શનનો હેતુ એ કે અમે હજી આ અમારું ફર્સ્ટ પ્રદર્શન છે અને આ અમારી કલાકૃતિને લોકો જાણે અને જોવે, અને અમુક જે અમે સિમ્બોલિક ચિત્ર મૂક્યા છે એના દ્વારા જે અમે મેસેજ મૂક્યો છે તે એના થકી જે કંઈ જાગૃતિ આવે લોકોમાં, બસ એ અમારો મેસેજ છે. નવરાત્રી દરમિયાન ગુજરાતી ગરબાઓની સીડીનું વેચાણ વધુ પડતું જોવા મળતું હોય છે, પરંતુ હાલ ઇન્ટરનેટના વધતા જતા વ્યાપને કારણે ગુજરાતી ગરબાઓની સીડીના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. પોરબંદરના સ્ટાર મ્યુઝિકના સંચાલકના જણાવ્યા અનુસાર આ વખતની નવરાત્રીમાં કિંજલ દવે, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોની નવી સીડી બજારમાં ઉપલબ્ધ છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સીડી અને ડીવીડીની ખરીદી કરે છે. આ વખતે સ્ટુડિયો સરસ્વતી કીર્તિદાન ગઢવીને ટહુકાર ભાગ 6 નવો આવ્યો છે, પછી કિંજલ દવેના ગરબાની નવી આવી છે, પછી ગીતા રબારીની પણ છે નવી, 3-4 નવી હજી આવી છે. હજી તો આવક ચાલુ છે, વેચાણ હજી હવે ચાલુ થયું છે. જેમ જેમ નજીકા નોરતા આવતા જશે તેમ તેમ વધતું જશે. ગ્રામ્ય વિસ્તારના કરે છે ને શહેરી વિસ્તારના કરે છે, અને ગાડીઓ 4 વ્હીલવાળા પણ એ પણ કરે છે. અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે માર્કેટમાં અત્યારે, કારણ કે હવે બધું નેટમાં ને બધું ઓલું થઈ ગયું છે ને, એટલે એની હિસાબે થોડુંક ડાઉન થઈ ગયું છે. પોરબંદરમાં જેસીઆઈ દ્વારા અર્વાચીન રાસોત્સવનું ભવ્ય આયોજન ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડ, ઝળહળતી રોશની, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને ખ્યાતનામ સિંગરોના સથવારે અર્વાચીન રાસોત્સવનો પ્રારંભ 10મી ઓક્ટોબરથી થશે અને જેસીઆઈ દ્વારા રાસોત્સવને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે જેસીઆઈ સંસ્થાના આગેવાનો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખાસ વાતચીત કરી હતી. પોરબંદરમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોરબંદરમાં જેસીઆઈ દ્વારા આ વખતે અર્વાચીન રાસ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 9 દિવસ સુધી અહીં રાસની રમઝટ બોલશે. આપણે જેસીઆઈના જે મેમ્બરો છે, પ્રમુખ છે, તેમની સાથે ચર્ચા કરશું કે લાક્ષણજીભાઈ, જે રીતે જેસીઆઈ દ્વારા કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ વખતે શું નવું છે? જેસીઆઈ દ્વારા આ સતત 3જા વર્ષે જેસીઆઈ નવરાત્રિ રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, અને વર્ષે ને વર્ષે સતત 3જા વર્ષે પોરબંદરની જનતા કહે છે, અમે નથી કહેતા, કે પોરબંદરની નંબર 1 નવરાત્રિમાં જેસીઆઈનું નામ આવે છે. એ જ સાબિતી છે કે ભાઈ લોકમુખે
થતી વાત છે કે જેસીઆઈનું ડિસિપ્લિન, જેસીઆઈનું મેનેજમેન્ટ, જેસીઆઈ નવરાત્રિનું સ્ટેજ હોય કે જેસીઆઈ નવરાત્રિનું પ્લેગ્રાઉન્ડ હોય, જેસીઆઈની સિટિંગ વ્યવસ્થા હોય કે ડિસિપ્લિન હોય, દરેક બાબતમાં જેસીઆઈ નવરાત્રિ રાસોત્સવ લોકો માટે, પોરબંદરની જનતા માટે લોકપ્રિય બની છે. પોરબંદરની જનતા માટે જેસીઆઈની નવરાત્રિ ખૂબ જ લોકપ્રિય બની છે. જેસીઆઈ ટીમ વર્કથી કામ કરે છે. આ વખતે જે નવરાત્રિમાં ગ્રાઉન્ડની શું વ્યવસ્થા? આ વખતે ગ્રાઉન્ડની અંદર અમે અમારી ખુદની ટીમ પણ પ્રોપર રીતે બધાને ન્યાય આપી શકે એના માટેની પૂરતી અમારી વ્યવસ્થા છે. વ્યવસ્થિત ગ્રાઉન્ડની જે વ્યવસ્થા કરવામાં આવી છે, આ વખતે જેસીઆઈ દ્વારા નવું શું કરવામાં આવ્યું? આ વખતે જેસીઆઈ દ્વારા નવું એક તો ગ્રાઉન્ડ અમે મોટું કર્યું છે અને એની સાથે એક સ્ટેજ ઉપર અમે એલઈડી સ્ક્રીન 20x10ની મોટી મૂકી છે, એટલે સર્વે લોકો દૂરથી પણ વ્યવસ્થિત સારી રીતે જોઈ શકે છે અને બીજી ઘણી બધી વ્યવસ્થા છે. જેસીઆઈ દ્વારા વખતે સ્ક્રીન મૂકવામાં એલઈડી સ્ક્રીન ઉપર પણ રાસની રમઝટ જોઈ શકે. આ વખતે જેસીઆઈ દ્વારા જે રાસ ઉત્સવ એમાં ગાયક કલાકાર કોણ કોણ છે? આપણે ગાયક કલાકાર પુણેથી રૂપાલી આનંદ, પછી રાણાવાવના રેનિશ જોશી, પછી લાખણસિંહ આત્રોલિયા તથા પ્રીતિબેન ઝાલા, એ લોકો, અને રિધમ ટીમમાં અશોક વાઘેલાની ટીમ છે અને બહુ સારું પરફોર્મ કરશે. જબરદસ્ત ગાયકોની એક ટીમ છે, રિધમ ટીમ જે છે એ પણ અહીં પરફોર્મન્સ કરશે. જે રીતે વાત કરીએ જેસીઆઈની, દરેક પ્રોજેક્ટમાં નવરાત્રિનો પ્રોજેક્ટ શ્રેષ્ઠ હોય છે, એનું કારણ શું? જેસીઆઈ આખી ટીમ અને જેસીઆઈની આખી ટીમ એની સાથે રહીએ છે અને નવરાત્રિમાં બધા મેમ્બરો સાથે મળી હળીમળીને કામ કરીએ છીએ. ટીમ વર્કથી કામ થઈ રહ્યું છે અને નવરાત્રિ પણ એ જ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અન્ય નવરાત્રિ કરતાં જેસીઆઈનું નંબર 1 છે. બેઠક વ્યવસ્થાને લઈને આખું જે આયોજન છે કઈ રીતે કરવામાં? જેસીઆઈમાં આ વખતે અમે નવરાત્રિને અનુલક્ષીને બહુ બધું ધ્યાન રાખેલું છે. સતત 1.5-2 મહિનાથી અમે નવરાત્રિના આયોજન પાછળ ખૂબ બધી મથામણો કરી છે, ઘણી બધી મિટિંગો કરી છે, બધી કમિટીઓ બનાવી છે અને લોકોને, પ્રેક્ષકોને એક પણ પ્રકારે, કોઈ પણ પ્રકારે કંઈ પણ મુશ્કેલી ના જણાય અને બધા પોતે નવરાત્રિનો તરબોળ થઈને આનંદ માણી શકે એ પૂરતું ધ્યાન રાખેલું છે. અમે સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે. પટેલભાઈ, જે રીતે વાત કરીએ જેસીઆઈ એટલે શિસ્તબદ્ધતાની એક પ્રતિકૃતિ કહેવાય છે. જે રીતે વાત કરીએ આખું જે આયોજન છે અને ટીમ વર્કથી કઈ રીતે કામ થાય? જેસીઆઈ વ્યક્તિત્વ વિકાસ અને મેનેજમેન્ટની સંસ્થા છે. અમે દરેક સેમિનારો અને મેનેજમેન્ટના જે કોઈ સેમિનારો થતા હોય એમાં જે શીખીએ છીએ એનું અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે અને ટીમ વર્કથી જબરજસ્ત કામ થાય છે અને એને લીધે જ દરેક પ્રોગ્રામ, નવરાત્રિથી લઈને કોઈ પણ પ્રોગ્રામ હોય, હેલ્ધી બેબી હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, એ સક્સેસ થાય છે. એનું કારણ આ જ છે ટીમ મેનેજમેન્ટ. જેસીઆઈ હંમેશા ટીમ મેનેજમેન્ટથી કામ કરે છે. તેને કારણે સતત 3 વર્ષથી જે નવરાત્રિ મહોત્સવનું આયોજન સતત ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લોકો અને ખેલૈયાઓ ખાસ કરીને વ્યવસ્થિત રમી શકે તે પ્રકારનું આયોજન કરી. ફરી એક વખત લાખણજીભાઈ પાસે જશું. લાખણજીભાઈ, સૌથી વધુ ખેલૈયાઓ અહીં આવે છે. પાસ સિસ્ટમ, આખું જે રાસનું જે મેનેજમેન્ટ છે કઈ રીતે કરવામાં આવ્યું છે 9 દિવસ માટે? ખેલૈયાઓ માટે સૌથી આકર્ષક એમનું પ્રોત્સાહન હોય છે કે જે ખેલૈયાઓ એટલા દિવસથી લગભગ 2 મહિના સુધી સખત મહેનત કરી અને પસીનો પાડતા હોય છે, ત્યારે એનું મહેનતાણું મળે એટલા તો ઇનામો હોવા જોઈએ. અને જેસીઆઈ પોરબંદર દ્વારા આયોજિત આ નવરાત્રિમાં લાખો રૂપિયાના ખર્ચે અમે પહેલા વર્ષથી લઈને આજ દિવસ સુધી, એટલે એક તો સૌથી ખેલૈયાઓમાં પહેલું જો આકર્ષણનું કેન્દ્ર હોય તો જેસીઆઈ પોરબંદરના ઇનામો. બાળકોને છે જે એમના રિલેટેડ, જે બાળકોને રિલેટેડ કે જે 3 કેટેગરી છે ને 3 કેટેગરીને અનુરૂપ, એમની એજ કેટેગરીને અનુરૂપ બાળકોને ઇનામો એમનું મહત્વનું આકર્ષણ છે. બીજું કે તટસ્થ નિર્ણાયક ટીમ, કે છેલ્લો ફાઇનલ રાઉન્ડ જ્યારે છેલ્લા દિવસે હોય ત્યારે અમે ઓડિયન્સને પૂછીએ છીએ કે કોણ કિંગ, કયા નંબરનો બેઝ નંબર, અને ત્યારે ઓડિયન્સનો જ્યારે સૂર આવે છે ને એ જ અમારો સિલેક્શન થયેલો નંબર હોય છે. એટલે પબ્લિક છે એ જ જજિંગ કરી શકે એ પ્રકારનું બેસ્ટ આયોજન અને તટસ્થ નિર્ણાયક ટીમ એ ખેલૈયાઓ માટે અમારે ત્યાં આકર્ષણનું મોટું કેન્દ્ર છે. આ વખતે ઇનામોની કેવી વણઝાર રહેશે? ઇનામોમાં 3 કેટેગરી છે. જુનિયર કિડ્સ કે જે 1 થી 8 વર્ષના બાળકો છે એ જુનિયર કિડ્સમાં, 9 થી 15 વર્ષ સુધીના બાળકો છે એ સિનિયર કિડ્સ, અને 15 વર્ષથી ઉપરના ખેલૈયાઓ છે તે ઓપન કેટેગરીમાં રહેશે. તમામમાં ડેઇલી દરરોજ ટોપ 5 અને વન ડે પ્રિન્સ અને પ્રિન્સેસ આ રીતના આયોજનો છે. અને એમાં બાળકોથી લઈ અને મોટાઓ સુધી જે સૌથી કિંગ અને ક્વીન છે
પ્રિન્સ અને પ્રિન્સેસ છે તેમના માટે મોટરસાઇકલ, બાઇક અને સ્કૂટી એ ઇનામો છે. પછી સેકન્ડ કેટેગરીના જે બાળકોના છે એ બાળકોને રિલેટેડ એ પણ સારી કિંમતના ઇનામો અમે આપીએ છીએ. આ હતી જેસીઆઈની ટીમ કે જેમના દ્વારા જે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આપણે બતાવવા માંગીશ કે જે રીતે અહીં ગ્રાઉન્ડ ઉપર જે ખેલૈયાઓ માટે જે લોકો જોવા આવે તેના માટે એક સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. જેસીઆઈ દ્વારા જે રાસ ઉત્સવનો 10 તારીખથી પ્રારંભ થયું છે તેનું લાઈવ પ્રસારણ ગુજરાત ન્યૂઝ પોરબંદર 878 ઉપર આપ જોઈ શકશો. આ રીતે પોરબંદરમાં અર્વાચીન રાસ ઉત્સવનું ભવ્ય આયોજન જેસીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરવાસીઓને ખાસ કરી ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે. કેમેરામેન હાર્દિક મેઘનાથી સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ પોરબંદર. સમાચાર સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. બળેજ ગામે યુવાનની કરપીણ હત્યા, દારૂના બંદૂકમાં કરાઈ હત્યા. રાણાવાવના ફાર્મ હાઉસમાંથી નશીલો પદાર્થ ઝડપાયો, 2 શખ્સો પોલીસના સકંજામાં. પોરબંદરમાં કરફોડ ચોરીનો આરોપી પોલીસના સકંજામાં, 1 વર્ષમાં 6 સ્થળોએથી ચોરી કરી. પોરબંદરમાં નવરાત્રી પૂર્વે ચુંદડી, દાંડિયા અને ગરબાની ખરીદી. ફરી મળીશું પોરબંદર લાઈવમાં આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.